નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે રામ સેતુની વાત કરવી છે. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ગુજરાતમાં ત્યારે એમણે રામ સેતુ અંગે કેટલીક વાતો કરી હતી. 14 ઓગસ્ટ 2007ના રોજ એમણે એવું કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતમાં જે કેન્દ્ર સરકારે જવાબ આપેલો છે એ ગુમરાહ કરવામાં આવી રહ્યો છે, એફિડેવિટ કરવામાં આવી છે. એના માટે સોનિયા ગાંધી અને મનમોહન સિંહ અને કાયદા મંત્રી, કાયદા પ્રધાન હતા એ જવાબદાર છે અને એની સામે પગલાં ભરો. અને હનુમાનજીની પૂંછડી એ જે આગ લગાવી હતી એવી આગ આ લગાવી શકે એમ છે, એવી પણ એમણે વાત કરી હતી. તો આજે એટલા માટે જ આપણે વાત કરવી છે કે જે નરેન્દ્ર મોદી એવું કહેતા હતા, એને વનબંધુ યોજના હતી એ જાહેર કરતી વખતે એમણે આ વાત કરી હતી કે રામ સેતુ તોડવા માટે સર્વોચ્ચ અદાલતમાં કરેલા સોગંદનામા પછી ફરી જઈને ન્યાયપાલિકાને અને બંધારણને ગુમરાહ કરી રહ્યા છે આ બધા કોંગ્રેસના નેતાઓ, એવી એમણે વાત કરી હતી અને એમણે પગલાં ભરવાની માંગ કરી હતી. ઘણું બધું એ બાબતમાં એણે કહ્યું હતું. અને હવે એફિડેવિટ કેમ બદલી રહ્યા છે, એની સામે પગલાં ભરો, આવી બધી વાતો કરી હતી. અને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધા અને રામચંદ્રજીનું અસ્તિત્વ મિટાવી દેવાની પેરવી કોંગ્રેસની કેન્દ્ર સરકારની છે, વગેરે વગેરે ઘણી બધી વાતો એમણે કરી હતી. રામ સેતુનું નિર્માણ રામચંદ્રજીએ હાથ ધર્યું ત્યારે લંડનમાં બેઠેલા રાવણની ઈચ્છા તો રામ સેતુ બને જ નહીં એવી, લંકામાં બેઠેલા રાવણની ઈચ્છા તો બસ બને જ નહીં અને બને તો તૂટી જાય એવી હતી. અને આજે રાવણની અધૂરી ઈચ્છા કેન્દ્રના કોંગ્રેસ સરકાર પૂરી કરી રહી છે. અને આજે રાવણે હનુમાનજીની પૂંછડીને જે આગ લગાવી હતી અને આખી લંકા બળી ગઈ હતી, એવી જ રીતે ભૂલ આ સોનિયા ગાંધીને નડવાની છે, કારણ કે એફિડેવિટ કરી છે એ બરાબર નથી. એમણે સોનિયાજી અને કોંગ્રેસના રામ નામ પ્રત્યે અણગમા વ્યક્ત કર્યા હતા, આવી વાત કરી હતી. સરકારના સત્તાવાર જે દસ્તાવેજ છે એની વાત આપણે કરીએ. આ સત્તાવાર દસ્તાવેજ પણ આપણે જોઈએ કે કયા પ્રકારનો છે એ પણ જોઈ લઈએ, કે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કયા પ્રકારે એ દસ્તાવેજ હતો અને શું એમાં સરકારે જે આખી જે વાત કરી હતી એ પણ આપણે જોઈ શકીશું. અને એટલા માટે આપણે આ વાત કરીએ છીએ, જો આપણે સ્પષ્ટપણે અમે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ બધી જ બાબતો સામે આવી રહી છે. કેન્દ્ર સરકાર જે કહી રહી છે એ બાબત આપણે આ જોઈએ કે કેન્દ્ર સરકારે જે કહ્યું હતું એની સત્તાવાર નોંધ આપણે આ જોઈ શકાય છે. અને એટલા માટે કે સમાધિને ઘણું બધું એમણે કહ્યું હતું, એમાં વધારે આપણે ઊંડું ઉતરવા જેવું નથી. પણ એમણે જે મુખ્ય જે માંગણી કરી હતી એ આ માંગણી હતી કે આક્રોશ, મુખ્યપ્રધાને આક્રોશ, સરકારનો દસ્તાવેજ છે એ દિવસનો, અને એમણે એવું કહ્યું કે હે રામ લખવા માટે વંદન કરે છે ગાંધીજીની સમાધિ માટે, અને ગાંધીજીનું નામ મિટાવી દેવા માટે, સત્તા ભૂખ ભોગવવા માટે, પણ ગાંધીજીના રામ નામને ભૂંસી નાખવા માટે કોંગ્રેસની સરકાર, સોનિયા ગાંધીની સરકાર આવું કરી રહી છે. તો રામનું અસ્તિત્વ પણ મટાવી દેવાની વાત કરી રહ્યા હતા. એમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને અંબાજીમાં તો એ જે વાત કરી હતી આદિવાસી વિસ્તારમાં, પછી અંબાજી ગયા હતા, અંબાજીમાં પણ આ જ વાત કરી હતી. એમણે એવું કહ્યું હતું કે રામ સેતુને ઉખેડી નાખવા માટે કેન્દ્ર સરકારના ષડયંત્ર અને વોટ બેંકની રાજનીતિ ખાતર દેશના કરોડો દેશવાસીઓનું અપમાન કરવાનું કારસ્તાન જે છે એ કરી છે કેન્દ્ર સરકાર, અને માફી માંગે. અને એમણે ત્યાં સુધી કહ્યું કે મોગલ સલ્તનત અને ઔરંગઝેબ કે ફિરંગીઓએ ભારતની વિરાસતને મિટાવવા, મોગલ સલ્તનત અને ઔરંગઝેબ કે ફિરંગીઓએ ભારતની વિરાસતને મિટાવવા માટે કરેલા મિથ્યા હુમલાની જે આઘાત નહોતો લાગ્યો, એનાથી પણ અમને અનેક ગણો આઘાત લાગી રહ્યો છે. આ એ એમના નિવેદનમાં કહી રહ્યા છે. એટલા માટે આપણે આજે વાત કરી છે. પરંતુ જ્યારે એ સત્તા પર આવ્યા, વડાપ્રધાન થયા નરેન્દ્ર મોદી સાહેબ 2014માં, તો એ બધી જ વાત એમણે કરી હતી. અને આખી બાબત એમણે વાત કરી પછી ઘણી બધી થયું હતું. પછી જ્યારે રામ મંદિરનું નિર્માણ થવાનું હતું ત્યારે મોદી સાહેબ પ્લેનમાં ઉડીને રામ સેતુ દર્શન કર્યા હતા. જુઓ, આ એમણે દર્શન પણ કર્યા હતા રામ સેતુના. એમણે કહ્યું કે રામ સેતુ, પણ સુપ્રીમ કોર્ટમાં તો કંઈક જુદું જ કહ્યું હતું. આ જે મોદી સાહેબ જે છે એ દર્શન કરી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. મોદી સાહેબનું હેલિકોપ્ટર છે અને એમાંથી બેસીને આ બધું દર્શન કરી રહ્યા છે. તો આ આપણા મોદી સાહેબ છે એ ગમે તે બોલે અને ગમે તે કરે તો પણ આપણે એને બહુ પ્રશ્નો કરતા નથી. પરંતુ આજે આપણે કાલચક્રમાં એની પ્રશ્ન કરીએ છીએ. આ મોદી સાહેબે ડૂબકી પણ મારી હતી. જુઓ, ત્યાં નાક બંધ કરીને અને
ત્યાં પૂજા વિધિ પણ કરી હોવાનો દાવો કર્યો હતો. આ જોઈ શકાય છે. ત્યાં બહુ સરસ ચેરમાં બેઠા છે અને દરિયાનું આચમન પણ કરે છે. તો આ પણ મોદી સાહેબે ત્યાં કરેલું. રામ મંદિર પહેલા રામ સેતુની જગ્યા ઉપર જ આ એમણે કર્યું હતું. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ બીજો એક રિપોર્ટ છે ડાઉન ટુ અર્થ, કે જે એનો રિપોર્ટ હંમેશા માટે સાચો હોય છે. એ જોઈએ કે એમણે જે રામ સેતુ માટે રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે શું કહ્યું હતું એ આપણે આ જોઈ શકીએ છીએ. ડાઉન ટુ અર્થનો રિપોર્ટ સ્પષ્ટપણે કહે છે કે આજે જે છે એ ખરેખર તો મોદી સાહેબે સુપ્રીમ કોર્ટમાં એવું કહ્યું હતું કે રામ પુખ્ता सबूत नहीं माना मोदी सरकार ने राम सेतु के बारे में. એટલે કે એનો પૂરતો કોઈ જ પુરાવો અમને મળતો નથી. જે સોનિયા ગાંધી અને મનમોહન સિંહની સરકારે કહ્યું હતું એ જ નરેન્દ્ર મોદી કહી રહ્યા છે. ડાઉન ટુ અર્થનો રિપોર્ટ છે. સ્પષ્ટપણે કહી રહ્યું છે મોદી સરકાર 2022માં 23 दिसंबर 2022 જોઈ શકે भारत सरकार ने संसद में कहा कि सैटेलाइट से प्राप्त तस्वीरों से भी राम सेतु के होने के पुख्ता सबूत नहीं मिले. सालों से राम सेतु के मिलने के चलते विवादों को उन्होंने बीच में इसका बयान बताया और ત્યાર પછી આ જે બધા અલગ અલગ ન્યૂઝપેપરમાં સમાચારો છપાયા હતા એ પણ જોઈ રહ્યા છે. તો આ જે આખી વાત નરેન્દ્ર મોદી કહી રહ્યા હતા, આખું રાજકીય સ્ટંટબાજી જે કરી રહ્યા હતા, ઔરંગઝેબને એના ઘણા બધા ખિતાબો પણ આપી દીધા હતા રામ સેતુના સંદર્ભમાં. પરંતુ જ્યારે એમની સરકાર આવી ત્યારે એમણે આ નિવેદન આપ્યું. તેનું કોઈ જ પુરાવો નથી મળતો. રામ સેતુનો કોઈ જ પુરાવો અમારી પાસે નથી એવું સુપ્રીમ કોર્ટમાં કહ્યું. જે સોનિયા ગાંધી અને મનમોહન સિંહની ઉપર જે આરોપો મૂકતા હતા એવું મનમોહન સિંહની સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ભાઈ આના કોઈ આધાર પુરાવા નથી. એ ત્યારે કોઈ કેસ એટલા માટે ગયો હતો કે ત્યાં જે શિપ લઈ જવામાં આવે તો કરોડો રૂપિયાનો ફાયદો ભારતને થાય એમ હતું અને એના માટે કેટલોક ચોક્કસ ભાગ તોડીને ત્યાંથી શિપ લઈ જવાનું હતું. તો આ વાત જે છે એટલા માટે આપણે આજે કરવી પડે છે કે મોદી સાહેબ ભલે એના જૂની તસવીરો જોઈ શકીએ છીએ. એ રામ કથા પણ કરી હતી મોદી સાહેબે. મોટા મોટા ભાષણો આપ્યા હતા મુખ્યપ્રધાન બન્યા આપેલા. એ સમયનો ફોટો છે મુરલી મનોહર જોશી સાથેનો. આ આંતરરાષ્ટ્રીય રામાયણ સંમેલન મળ્યું હતું એમાં મોદી સાહેબ બોલી રહ્યા હતા રામાયણ વિશે. બોલો, આવા તજજ્ઞ આપણા નેતા, ગુજરાતના નેતા એ ત્યાં બધી વાત કરી રહ્યા હતા અને એને સ્પષ્ટપણે એ સમયે કહ્યું હતું. આ જોઈ શકાય છે મોદી સાહેબ મંચ ઉપર બેઠા છે. એ સમયે જે ભાષણ આપતા હતા એ વખતની તસવીર છે અને આ એમને હેલિકોપ્ટરમાંથી જે જોયું હતું એમણે કહ્યું હતું આ ખિસકોલી બેસાડી છે. જે રામ મંદિર બન્યું છે અયોધ્યામાં એમાં ત્યાં ખિસકોલી બતાવી કે ખિસકોલીનો પણ રોલ હતો એટલા માટે પ્રતિક રૂપે બેસાડી છે. આ વાત ત્યારે પણ કરી હતી મોદી સાહેબે. આ જોઈ શકીએ છીએ કે રામ સેતુનો જે આખો નકશો છે સ્પષ્ટપણે જોઈ શકાય છે સેટેલાઇટ દ્વારા. તો આ રામ સેતુના કોઈ પુરાવા નથી એવું કેન્દ્ર સરકાર પણ કરી છે, મોદી સરકાર પણ કરી હતી, મનમોહન સિંહ પણ સરકાર કરી હતી. એને આદમ બ્રિજ તરીકે ઓળખે છે દુનિયાના વૈજ્ઞાનિકો કે આ આદમ બ્રિજ હોઈ શકે છે. એના અલગ અલગ ભાગ પણ છે. આ ભાગના કારણે જે આખી વાત હતી. તો આપણા મોદી સાહેબ જે વાત કરે છે કે જે આદમ બ્રિજની વાત છે આ જોઈ શકીએ છીએ. ત્યાં જે પુલ છે શ્રીલંકા અને ભારત વચ્ચેનો એની વાત આખી છે. આ સ્પષ્ટપણે આમાં એ લાઈન આખી દેખાય છે. બંને વચ્ચે પથ્થરોથી બનાવેલી છે, ચૂનાના પથ્થરો છે. એ પથ્થરો તરતા હતા એવી પણ વાત કરવામાં આવતી હતી, પરંતુ અહીંયા એ પણ સાબિત નથી થતું કે રામ હાથ અડાડતા હતા અને પથ્થરો તરતા હતા. કારણ કે એનું ઐતિહાસિક કોઈ મહત્વ છે કે કેમ એ મોદી સાહેબે ક્યારેય સ્વીકાર્યું નથી. અને એટલા માટે આજે ડાઉન ટુ અર્થનો આપણે રિપોર્ટ બનાવી છે. સોશિયલ મીડિયામાં છે, અવેલેબલ છે બધું. અને એટલા માટે આપણે કાલચક્રમાં આની વાત કરીએ છીએ કે નરેન્દ્ર મોદી જે કહે છે
એ હંમેશને માટે સાચું નથી હોતું. સત્તા પર આવ્યા પછી એમણે પલટી મારી. આ જોઈ શકીએ છીએ એસએમઆઈના અખબારી કટિંગમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે, સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે એના કોઈ જ પુરાવા નથી. તો આ આજે કાલચક્રમાં આજે આ વાત હતી અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે નેતાઓ કેવા જુઠ્ઠાણાઓ ચલાવતા હોય છે રાજકારણ રમવા માટે. એને ઔરંગઝેબ કહી શકે છે સોનિયા ગાંધીને. તો ખરેખર કોણ છે ઔરંગઝેબ? સવાલ એ આવે છે કોણ? સોનિયા ગાંધી છે કે નરેન્દ્ર મોદી છે? દર્શકો નક્કી કરે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને નેતાઓના કાન પકડતા રહીશું, નાક પકડતા રહીશું કે તમે જે કાળચક્રમાં જે બોલી ગયા હતા અગાઉ 2007માં બોલી ગયા હતા એ તમે વડાપ્રધાન થયા પછી નિભાવ્યું નથી. ઉલટા નિવેદનો આપ્યા છે સુપ્રીમ કોર્ટમાં, અને સુબ્રમણ્યમ સ્વામી પણ સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને એની સુનાવણી પણ ચાલી રહી છે. તો મૂળ વાત આ હતી આજે કાલચક્રમાં. બસ આજે આટલું જ, અને આવા જ મુદ્દાઓ ઉપર આપણે કાલચક્રમાં ચર્ચા કરતા રહીશું. નમસ્તે.